જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે એક પૂજ્ય જનમંગલ સ્વામીને ખૂબ સરસ પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનમાં માણસના પૈસા અને એની સામે સંસ્કારનું જે મૂલ્ય છે, આ બંને વચ્ચેનો જે તફાવત છે એના વિશે વિસ્તૃતથી સમજશું કે માત્ર પૈસા હોવા, વારસામાં મિલકત આપી, પૈસા આપવા, કોઈ પણ મોટો હોદ્દો આપવો એ મહત્વનો નથી, પરંતુ દરેક મા બાપની ફરજ છે કે પોતાના બાળકોમાં સારા સંસ્કારનું ચિંતન પણ કરવું ખૂબ જરૂરી છે। માત્ર પૈસાથી સુખ પ્રાપ્ત થતું નથી, માત્ર પૈસાથી સગવડ મળે છે, પરંતુ સુખ પ્રાપ્ત કરવા પોતાના બાળકોમાં સંસ્કાર હોવા જરૂરી છે, પોતાના બાળકોની જીવનમાં એક સારા ગુરુ હોવા જરૂરી છે। એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખીશું। ખૂબ સરસ રમૂજી પ્રસંગો, કોમેડી પ્રસંગોથી ભરપૂર પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। પ્રથમ ધર્મ યુદ્ધ, ભેગા બેસીને જમે, યુદ્ધ પતે એટલે ભાઈ વેર ઝેરે નહીં। અર્જુન હેઠા ઉતર્યો ને, દ્રોણાચાર્યને બધાને ખોટી રીતે માર્યા છો કૃષ્ણ ભગવાને। કર્ણને ખોટી રીતે માર્યો, દુર્યોધનને ખોટી રીતે માર્યો, દ્રોણાચાર્યને ખોટી રીતે માર્યા, અને ભીષ્મને ખોટી રીતે માર્યા છે। પણ ભગવાન કરે ને ધર્મ કહેવાય, એનું નામ જ ધર્મ કહેવાય, બીજો ધર્મ જ નથી। ભગવાન જે બોલે એ ધર્મ, જે કરે એ બધો ધર્મ, બીજો કંઈ ધર્મ જ નહીં। દુર્યોધન પૂછે કૃષ્ણને કે 5 પાંડવોએ એક પત્નીને રાખી, એ ધર્મ છે? તમે આમ કે રૂક્ષમણી લઈને ભાગી ગયા, એ ધર્મ છે? 5 પ્રશ્ન પૂછ્યા। કૃષ્ણ કે તારે ધર્મને હું નાવા ધોવાનો સંબંધ છે? ધર્મ તો હું બોલું એને હું આચરણ કરું એ જ ધર્મ છે, બીજો દુનિયામાં કોઈ ધર્મ છે જ નહીં। જા, ભગવાન જે કરે એ બરાબર, જે લીલા કરો તમે લાલ। અને એ વખતે દ્રોણાચાર્યને દંડવટ કર્યા, પગે લાગ્યા, રથ ઉપર ચડ્યો અર્જુન। દ્રોણાચાર્ય કે કેમ આવ્યો છે? કે ઘણા દિવસથી તમારા શાંતિથી દર્શન જ નથી થયા મને, તમે તો મારા ગુરુ છો। આ ગાંડી બાણ છે ને એ તમારા લીધે છે, મારામાં કંઈ છે જ નહીં, હું તો તમારો બાળક છું। કે તારે શું જોઈશ? કે કાંઈ નહીં, બસ તમારા આશીર્વાદ। પેલા ભાઈ ફૂલીને ફાટી ગયા, કે તારી જોડે લડીશ નહીં હું, જા। લાગણી થઈ ગઈ, 1 મિનિટમાં પતી ગયો ને મામલો દ્રોણાચાર્યનો। આ કૃષ્ણ ભગવાન હતા એટલે। અને અર્જુન એક બાણ મારે ને 1000 માણસ મરી જતા એવું લખે, એટલા બાણ નીકળે મંત્રથી। સૂર્ય અસ્ત થઈ ગયો અને જયદ્રથ દેખાણા નહીં, અને અર્જુનને તો પ્રતિજ્ઞા હતી, લાકડા ભેગા કર્યા, ચિતામાં હળગવા જાય છે। આપણી જેમ નહીં પાછા, હું તો ખાલી કહેતો હતો ને હવે મારો વિચાર જુદો થઈ ગયો, એવું એવા બધા નહીં ગાલે। એ તો બોલ્યા એટલે કરવાનું, આર પાર વચન આપ્યું એટલે આપ્યું। અને એ વખતે તો કૃષ્ણ ભગવાન રથની ધરી પર બેઠા બેઠા જોવે છે, ચિતા હળગાવી, અર્જુન પડવા જાય, ભગવાન કે ઊભો રહે, કે મારી પ્રતિજ્ઞા। ભગવાન કે મારે પ્રતિજ્ઞા, તારી ભેગું જ આપણે બેને હાથ પકડીને જ અંદર પહેવાનું છે, પણ થોડીક શાંતિ રાખી। ભગવાન જોવે કે કૌરવ બધા દારૂ પીવા પગી ગયેલા, ખુશ થઈ ગયેલા બધાએ, લડાઈ જીતા ગઈ ને કૃષ્ણ જતા રહે, અર્જુન જતા રહે, પછી હવે આ લોકોને જીતવામાં આપણું રાજ મળી ગયું, એટલે બધા અને ખુશમાં આવે ને ત્યારે માણસ 1 પ્યાલી વધારે પીવે, અને બરાબર ભલે લઠ્ઠો પીધો ને, અને ભગવાને આમ કર્યું ને વાદળું ખસી ગયું। હજી 5 વાગ્યા હતા, ઘડિયાળ ક્યાં હતી પહેલાં? સૂર્યાડું વાદળું ભગવાને લાવી દીધેલું। આ ભગવાને જ બધું કરેલું કે આ વાદળું આવે તો પહેલાં પીવા જાય, અને પીને આવશે ને એટલે નિશાન નહીં પાડે, એની પીધેલાનું મોઢું જીભ જ કામ કરે, પગ કામ ન કરે ના, એ બોલ જ કરે વધારે। અમુક તો અખંડ પીધેલા જ હોય, વગર પીધેલા રહે, અને એક બાણ મારે પણ નિશાન પડે નહીં। અને એ વખતે અર્જુન જે લડે ને, મરણિયા સાહસ કરવાના, સૂર્ય અસ્તને 1 મિનિટ બાકી રહી ખાલી, અને જયદ્રથ છેલ્લે દેખાઈ ગયો। કૃષ્ણ ત્યાં ઓલો અર્જુન ત્યાં પહોંચી ગયા રથ લઈને। કૃષ્ણ બાણ મારવા જાય ને, ભગવાન કે ઊભો રહે, તું આનું માથું હેઠું પાડીશ ને તારા 100 ટુકડા થઈ જશે। એના બાપને વરદાન છે તપ કરી, તો એવું બાણ માર કે આનું માથું એના બાપના ખોળામાં જઈને પડે જ્યાં હોય ને। આ ભગવાન જુઓ કેટલી જગ્યાએ મદદ કરે છે આપણને। અમે નવસારીમાં હું હતો ને, તે એક બિપિનભાઈ આર્કિટેક્ટ છે, હજી છે નવસારીના આગળ પડતા આર્કિટેક્ટ, એનું એક્સિડન્ટ થયેલું હાઈવે રોડ ઉપર, આપણો હાઈવે ઉપર મંદિર છે ને, અને ખટરા સામે સ્કૂટર આવી ગયેલું, અને ઉપર ઉછળીને હેઠે પડ્યા ને એની ઉપરથી ખટરો ગયો, આમ ઊભા હોઈ ગયેલા, વ્હીલમાં આવી ન ગયું પગ માથું, પછી લોહી લુહાણ થઈ ગયેલા। એનું ડ્રેસિંગ અમે જ કર્યું હતું, મેં એને નાળિયેરનું પાણી પાયું હતું નવસારી મંદિરે રહેતો ત્યારે। અને મને કે સ્વામી મારી આયુષ પૂરી થઈ ગઈ, હવે હું ભગવાનની આયુષ ભોગવું, આમાં હું જીવું જ નહીં, હવે રોજ આરતીમાં કથામાં મારે હવે ભગવાન પારાયણ બસ। અમે ભૂલ શું કરી, અમે કંઈ લખાણ લીધું નહીં, કોઈ દી આવતા નથી, અઠવાડિયું આવ્યા બસ, હવે ધંધામાં મંડી પડ્યા, ભૂલી ગયા માણસ ને, ભૂલી જાય છે બધું, અને પૂરું થઈ ગયું। અને અર્જુનને કીધું ભગવાન જો મદદ આપણને કહેવાય, ભગવાન આ રક્ષા ઘણી આપણી કરતા હોય, પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ।
તો ભગવાન શ્રી કૃષ્ણે પક્ષ કોનો રાખ્યો છે? પાંડવોનો રાખ્યો છે. અને એના પક્ષમાં કૌરવોમાં જે ભળ્યા ને, ભીષ્મ ને દ્રોણાચાર્ય ને કર્ણ, બધાના નામ નિશાન દુનિયામાંથી જતા રહ્યા. 100 ભાઈઓનો નાશ કરી નાખ્યો એકલા ભીમે જ. કોઈને કાંઈ વાંધો નહીં. 5 માંડવોનો વાળ વાગવાનો છોકરો બાળમંડળ કહેવાય. 5 માંડવો. ભગવાને હથિયાર હાથમાં નથી લીધું અને સારથી બન્યા. આ ભક્તનો પક્ષની વાતો તો ઘણી બધી આવે છે. હવે આપણે બીજી શેની વાતો આવે છે? પક્ષ પછી નિયમ, નિશ્ચયને પક્ષ. તને પૂરું છું. હવે સ્વામિનારાયણ ભગવાન એક અગત્યની વાત આપણે આમાં કરે છે. બીજી ઘણી બધી વાતો આવે છે, કોઈક વાર કરશું. પણ ભગવાન સ્વામિનારાયણ આમાં કહે છે કે મુખ્ય હરિભગત કોને ગણવો? આમાં ભગવાન આપણને સર્ટિફિકેટ આપે ને, આગળ પડતો હરિભગત કોને કહેવાય એની વાત મહારાજ કરે છે. શ્રીજી મહારાજ શું કહે છે? ત્રણવાના વચ્ચે પરિપૂર્ણ પાકો સત્સંગી આવે ને હરિભક્તની સભામાં મોઢા આગળાવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય કે આ મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા ગૃહસ્થ હોય તે પોતાનું સર્વસ્વ ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે. જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે તો પરમહંસ થતો તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણો વચ્ચે હરિભક્તને સભામાં આગળ બેસે કે વાંસે બેસે, સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. કેવી વાત લખી છે? પોતાનું સર્વસ્વ. તમારે શું સર્વસ્વ હોય? તન, મન ને ધન. અને અમારે શું હોય? તન ને મન, ધન ના હોય. સાધુને મન આપી દેવાનું અને તન કહેતા શરીર આપી દેવાનું ભગવાનને. અમારા મનનું એટલું કરાય નહીં. ગુરુની મરજી પ્રમાણે જ રહેવાય તો ગુરુના ગુણ આપણામાં આવે. અને શરીર છે એ ભગવાનના કામમાં લાગે આપણું, જે કાંઈ સેવા આપણીથી થાય. તમારે તો ધન હોતી, લોકો કહે ને ફૂલને ફૂલની પાંખડી. આળે એક ફૂલ હોય ને તો પાંખડી હોય, મોટો બગીચો હોય ને પાંખડી દેવાય. ધમધમાઈને વ્યવહાર હાલતો હોય, આપણે ફૂલને ફૂલની પાંખડી. આ તો ભગવાનના માટે તો કરો એટલું ઓછું. તમારા પૈસા ને તમારું જે કાંઈ છે ને તમારું તો છે જ નહીં. તમે ક્યાંથી લાવ્યા છો? તમારથી બુદ્ધિશાળા મજૂરી કરે છે ને ગમે તેટલું હોય, રહેશે કોઈના હાથમાં કાયમ? ઘણાય બોલે છે અમારા દાદાને જાહો જલાલી હતી, અત્યારે સાયકલ લેવાય ન હોય બિચારા. એ તો પૈસો તો આવે ને જાય. લક્ષ્મી તો નારાયણની પત્ની છે, એ તો ચંચળ છે લક્ષ્મી. એ તો આવે ને જાય. પૈસો મારો મારો કરી રાખશો જ નહીં કોઈ. જે કાંઈ છે એ કોનું છે? ભગવાનનું છે. દાદા ખાચરે બધું જ આપી દીધું છે. તમારા પૈસાથી જો આ સ્કૂલ બની, સમાજ સારો થશે. આજે કેટલા બધા 500 મંડળો આલે છે તમારે વલસાડની છે. કેટલા આદિવાસી ભાઈઓ સુધર્યા, કેટલાય દારૂ મૂક્યા, ઘરમાં ઝઘડા પત્યા, વ્યસનો મૂક્યા, અંધશ્રદ્ધા ગઈ. આ પૈસા તમે આપો ને ક્યાં ઉપયોગ થાય? કે સંતો પોતાના નામે જ મૂકતા નથી. એક પાય કોઈ સાધુ આગળ નથી. અમે ત્યાં પરદેશ ગયા ને ત્યારે પેલા કે લાવો તમારે પોટલા તપાસવા. કીધું અમારે તાળું જ નથી ભાઈ, ગાંઠું વાળી છે, એમાં ચાવી હોય તો નહીં, ખોલી નાખો. પોટલા ખોલ્યા, કાંઈ નીકળ્યું નહીં. પ્રમુખ સ્વામી મારા સુરત હતા થોડા વર્ષો પહેલાં, તે રાત્રે એક જણે ગાડી તોડી, કાચ ફોડી નાખ્યા. મોટી ગાડી હતી સ્વામીની, કે અંદર હશે કંઈક, અને અંદર બેગ હતી, બેગ કાઢી. ચોર લોકોએ રાત્રે 2 વાગે અને છરો નાખીને બેગને ચીરી નાખી અને હાથ નાખ્યો ને અંદર તો કંઠીનો ઝુમખો આવ્યો તરત. હું લઈ જાય મારો વાલો. કંઠિયું લઈ જાય ચોર કહેવાય? કાંઈ હોય તો લઈ જાય ને, કશું રાખવાનું જ નહીં. કોઈ સંતો આગળ એક પાય નહીં કોડી, કશું જ નહીં. એના ઘરે નહીં જવાનું, ઘરે બોલવાનું ને ઘરે મોકલવા મળે કોક, એ નહીં કરવાનું. બધે બારા બની જ કહી દેતા હજડ. જે કાંઈ થાય સમાજ માટે. અને તમારું જે કાંઈ છે એ તો તમે પૈસા ભેગા કરો ને. આ તો કેવું છે, મધમાખી બધું ભેગું કરે અને વાઘરી ફૂંક મારી લઈને ભાગી જાય. એમ તમે આખી જિંદગી મારું મારું કરીને 2 બિલેટમાં તો રોડ ઉપર રામ બોલો ભાઈ રામ, લઈ જાઓ લો. મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય. સમસાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડ છે. ભડ ભડ બળે તારી કાય, રોજ તારી આવરદા ઓછી થાય. છે ને, ક્યાં હુવડાવે છે માણસને? લુગડું પહેરીને આવ્યા છીએ આપણે, અને જઈ તારે એક શરીર ઉપર કપડું રવા દેશે? લાકડાના ફાસરા પર ગોઠવે. ખોખરી દોણી માં તારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે.
સઘળું કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે આવું તારું ધન રે ચોબન ધૂળ થાશે કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. આ બધા કીર્તનોમાં ચેચવા જ છે આપણને. હું નાનો હતો ને ત્યારે જે કીર્તન સાંભળું, તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું કર્યું છે આજુબાજુવાળાને, આપણું તો ઘણું છે. તો જીવન થોડું કર્યું, કોઈને વિચાર આવે મારે જીવન થોડુંક છે, અરે કોકને કહો ને મર તું મર, આમ આંચકો લાગે આપણને. એટલે ભાઈ છોડવાનું છે કશું જ નથી. તમારું હોય ને તમારે લઈ જવું જોઈએ. તમારું જે કાંઈ છે એ તમારે લઈ જ જવું જોઈએ ઉપર. તમારા પત્ની હોય તો ઉપર લઈ જાઓ, તમારો દીકરો હોય તો લઈ જાઓ, તમારો પૈસો હોય તો લઈ જાઓ. આવ્યા એવા જાય છે, મારું મારું શું કરીએ છીએ? કશું જ નથી. બહુ પૈસો ભેગો ન કરશો ને ટેન્શન એટલું જ વધશે. પરદેશમાં એક ભાઈ મળ્યા પ્રમુખ સ્વામીને, ગુજરાતમાંથી જ ગયેલા છે. સ્વામીને કે બાપા થોડોક પૈસો હતો ને ત્યારે હું બહુ સુખી હતો, અત્યારે એટલો બધો બિઝનેસ મારો છે ને મોટો, અને કરોડો ડોલર કમાણો, પણ ટેન્શન બહુ રહે છે એનું. વિવેક સાગર સ્વામી કે એવું હોય તમને વધારે પૈસા થઈને ટેન્શન, તો સંસ્થા તો સામાજિક ઘણી કામ કરે, થોડીક આ સંસ્થામાં આપી દો એવું હોય તો. આપવા લેવાની વાત નથી, આ તો ખાલી વાત કરું છું તમને. ક્યાં તમે માગવા મળ્યા કે પૈસો છે ને, પૈસો વાળો એવો છે ને બાયલો પ્રાણ જેવો છૂટે નહીં. લોકો કે ને બીડી મને ખોટી વળગી પણ છોડી ન હોય કે હાલો પૈસો એવું જ વસ્તુ છે, છૂટે જ નહીં ને કોઈથી. બહુ ખતરનાક પૈસો છે. પૈસા છે ને એને પગ છે, પણ તમારા પગ તોડાઈ નાખે. બોલો દોડાઈ દોડાઈ. ભાઈઓ ભાઈઓનો ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, બાપ દીકરાના ઝઘડા. અહીં જજ સાહેબ બેઠા છે કોર્ટમાં, જોજો શેના પ્રશ્ન બધા આવે, જળ જમીનને જોરું કજિયાના, આ જ બધું હાલે છે. એટલે પૈસો આપણું તન મન ધન કોને આપવાનું છે? ભગવાનને આપી દેવાનું. આપણું કાંઈ છે નહીં, આપણું કાંઈ છે જ નહીં. જે કાંઈ છે એ ભગવાનનું છે. એટલે આમાં શ્રીજી મહારાજ ઘણી બધી વાતો આમાં લખી છે, અને ભગવાનને આપીને એટલું વધે. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણમાં હતા નીલકંઠ વર્ણી રૂપે, અને રાજુલાની બાજુમાં એક ભટવદર ગામમાંથી શ્રીજી મહારાજ નીકળ્યા ભાગોળમાંથી, અને બૈરા બધા પાણી કૂવે ખેંચતા હતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એટલે નીલકંઠ વર્ણી વાત કરી. 16 વર્ષની ઉંમર છે શ્રીજી મહારાજની, ખાલી કોપીને પહેરી છે. અને બધા બહેનોને કીધું કે મને કોઈક પાણી પીવડાવો ને, તરસ લાગી છે. બૈરાને કે હવે આવા બધા સાધુ બ્રહ્મચારી તો નીકળ્યા કરે ને, બધાને ઉતાવળે ને, સિઝન હશે ખેતીની, પહેલાં છે પહેલી પીવડાવે, પહેલાં છે પહેલી પીવડાવે, કોઈ પીવડાવ્યું નહીં. અને એક જસુબાઈ છોકરી હતી, 8-10 વર્ષની છોકરી, એ ગાગર લઈને પાણી ખેંચવા ગયેલી કૂવામાં. એને લાગણી થઈ કે બ્રહ્મચરી લાવો હું તમને પીવડાવું. અને ગાગરના છેડે ગળણું બાંધ્યું. ભગવાન ગળણું ભેગું રાખતા. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરમાત્મા એ ખોબો વળ્યો, અને પેલી છોકરી પાણી રેડે છે. એને એટલી બધી લાગણી થઈ, પાણી પાતા પાતા હૈયું ભરાઈ ગયું. કારણ કે ભગવાન નજીક આવે ને આપણું મન ખેંચાય. અને શ્રીજી મહારાજ એનું નામ પૂછ્યું નથી, એના બાપનું નામય પૂછ્યું નથી, એ ગામનું નામય પૂછ્યું નહીં. એ જમાનામાં બોડી નહોતા ગામોમાં. સ્વામિનારાયણ ભગવાન એટલું બોલી ગયા કે તે મને પાણી પાયું ને, હું તને રાણી બનાવીશ, પાણીમાંથી રાણી બનાવી દઈશ. એક પ્યાલો પાણી ખાલી આપ્યું છે. અને દાદા ખાચરના લગ્ન એ નાગપાલ વરુની દીકરી હતી જસુબાઈ, એની જોડે વર્ષો પછી સહજાનંદ સ્વામી ગોઠવાવડાવ્યા. અને દાદા ખાચરને મહારાજે 6 મહિના વાતો કરી, તારે લગ્ન કર કર. દાદા ખાચર કે મહારાજ બધી આજ્ઞા કરો, પણ આમાં મને નાખો નહીં, મને જરાય ઇન્ટરેસ્ટ નથી. પણ મહારાજ 6 મહિને બહુ કીધું ને. દાદા ખાચર કે તમે પરણાવા આવો, અને સંતો બધા કીર્તનો ગાય, જાનમાં આવે તો હું પરણું. બધા સંતો કીર્તન ગાવા પછી જાનમાં, અને ભગવાન સ્વામિનારાયણ એનો રથ આંકે. અને સંતો તો પાછા નિષ્કોણ છે, બધા બેઠેલા ને કીર્તનો ગાય વૈરાગના. નારી પીછાના મધ કર આશા રે સગપડ હરિવન. દાદા ખાસા તો ઉતરી ગયા ગાડા પર જેઠે. સ્વામિનારાયણ ભગવાન હું છું કે આ સંતો કેવું ગાય છે. શ્રીજી મારા સંતોને કે આ રસિક કીર્તન ગાવા, લગ્નમાં વૈરાગના કીર્તન ના ગવાય. અમે નવા નવા સાધુ છે ને, તેમ અમારા બાપાને પૂજામાં ગાવાનું કીર્તન ગાવાનો બહુ ઉમંગ. જે સર્વમંગલ સ્વામીને આપણે કીધું કે કોઈ એક નો કે આપણે ગાવા મળવાનું બાપા આવે એટલે અમે તો પહેલું કીર્તન ઉપાડ્યું, તારી માથે ને 11 વાગે. વિવેક સાગર કે બંધ કરો ભલા થઈ કે, એ કે પેલા શીખો કયું કીર્તન ગાવું. એ કે આમાં મોઢે કરેલા કીર્તન જેમ જીલણિયું ગાઈએ આપણે આમ, એટલે પૂજામાં આવું ગવાય. વિવેક સાગર સાહેબ બંધ કરાવ્યું. મને યોગી ચરણ સ્વામી બંધ કરાવેલું છે. આપણે શીખે પીઠાવાળાને ત્યાં કીર્તન મેં ગાયું છું, એ તો મૂર્તિનું ગાયું હતું. મને કે અહીંયા આવો, આજ કેડે પાણી મૂકો, તમારે જિંદગીમાં કીર્તન ગાવું નહીં. મને મેં કીધું મારે ગાવું હોય તો, મેં કીધું નહીં ગાવાનું. મને કે
પછી મેં બાપાને વાત કરી. બાપા સુરત આવ્યા, નાસ્તો કરતા હતા. મેં કીધું આ યોગી ચરણ સ્વામી બેઠા હતા, અહીં બેઠા હતા. મેં કીધું સ્વામી મને કીર્તન ગાવાની ના પાડે, પણ મને ભાવ હોય તો બાપા કહે તમારે છે ને બાથરૂમમાં ગાઈ લેવું. સ્વામી કે હું સાંભળી લઈશ કે મારે સામે બેઠા ને તો મનમાં ગાવું સ્વામી દર્શન કરતા કરતા, એટલે આપણે આવી જાય કે કાંઈ વાંધો નહીં સ્વામી માનસીમ ગાવું. અને સંતો એવા કીર્તન ગાય. દાદા ખાચરને પરણાવવા ગયા ભગવાન, 2 દાડા જાન રે પહેલાં તો, અને ધામધૂમથી પરણાવ્યા. એ જસુબાઈને લઈને આવ્યા સ્વામિનારાયણ ભગવાનની આખી જિંદગી દાદા ખાચરની જેવી ભક્તિ ને એવી જસુબાઈની ભક્તિ હતી મહારાજ માટેની. જો એક પાણીનો પ્યાલો ખાલી મહારાજને આપ્યો હશે. એકવાર તો ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા ને ભગવાનને તરસ લાગી, અને સ્વામિનારાયણ ભગવાને સુરા ખાચરને વાત કરી કે તરસ તો લાગી છે ને પહેલાં તો આ બિસ્લેરી બોટલોના પાણીની કોથળીનું કોલમેન જગ સંતો રાખે, કશું મળે નહીં, અને હાલીને હાલીને જાય એટલે તરસ એ બહુ લાગે. શ્રીજી મહારાજને બધા સંતો કે તરસ્યા થયા છે. સુરા ખાચર જોયું નજીકમાં એક 15 વર્ષનો છોકરો કામ કરતો હતો ખેતરમાં. સુરા ખાચર કેટલા છોકરા પાણી રાખે છો, ગયા નજીક કે છે ને આમ મોટી પેલી માટલી ભરી છે કે અમારા ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા છે. આની કોઈ સ્વામિનારાયણનું નામ સાંભળેલું નહીં કે માટલી લઈને આવી તું. છોકરો કે આવું પાણી પાવા. એ કે તને વરદાન માગવાનું કે છે તો અક્ષરધામ માગજે, પાછો બીજું માગીશ નહીં. છોકરો કે એવું નહીં માગવું, મારા કાકાએ 15 વીઘા જમીન મારી દબાવી દીધી, દેતા નથી, એ માગીશું. સુરા ખાચર કે એવું માગીશ ને, બાપુ જ પાછા તરવાલ રાખે ને છોકરાને ડારો દીધો. એને એમ કે અક્ષરધામ માગે ને, પહેલાં અક્ષરધામ હું નામ જ પહેલી વાર સાંભળ્યું શું કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાનને પાણી પાયું, સંતોને પાણી પાયું, અને શ્રીજી મહારાજ તો બોલાવ્યો નજીક, માથે હાથ મૂક્યો છોકરાને. છોકરાને કે છોકરા તે મને પાણી પાયું ને, કંઈક વરદાન માગતો. છોકરો કે અક્ષરધામ આપજો. શ્રીજી મહારાજ કે તને આવું માગતા ન આવડે, કોની શીખવાડ્યું તને? એ કે આ સુરા બાપુએ શીખવાડ્યું છે મને. શ્રીજી મહારાજ કે તે મને પાણી પાયું ને, જા તને અક્ષરધામ ભેટ આપીશું, પણ 15 વીઘા જમીન તારા કાકાએ પછા પડીને એ અઠવાડિયે મળી જશે, જા. આ ભગવાન છે દયાળુ. યોગી બાપા કહેતા કે આપણે બળદ લઈએ ને તો બગાઈને બધું ઈંતળીઓ ને જીવાતો ભેગી જ આવે, ન લેવી હોય તોય એને કંઈ 200 રૂપિયા જુદા ન દેવા પડે. એમ ભગવાન રાખો ને. વૈકુંઠમાં એકવાર નારાયણ ભગવાન બેઠા હતા અને લક્ષ્મીજી જોડે બેઠેલા. લક્ષ્મીજી નારાયણ ભગવાનને વાત કરી કે તમારું ભજન કરે પણ ખરેખર હૃદયમાં સ્થાન તો મારું જ છે દરેકનું. તમારું ભજન મારા માટે કરે છે, લક્ષ્મીજીના માટે. નારાયણ ભગવાન કે એવું ન હોય, મારી ભક્તિ છે. લક્ષ્મીજી કે નહીં નહીં, સમાજ મને વધારે ચાહે છે. લક્ષ્મીનાથ બધા છે ને, આપણે લક્ષ્મીદાસ જ હોય ગણેશ નામ. એટલે પછી તો ભગવાન કે આપણે ટેસ્ટિંગ કરીએ કોકનું. લક્ષ્મીજી કે હારામાં હારો ભગત હોય ને પૃથ્વી પર ત્યાં જાઓ તમે, તમારા પહેલા નંબરનો ભગત, તમને વિશ્વાસ હોય, હું 2 દાડા પછી આવીશ ને તમને બતાવીશ તમારા ભગત છે કે મારા ભગત છે. અને નારાયણ ભગવાન તો ભિખારી થઈને બન્યા, સદાવ્રત લેવા ઊભા રહ્યા. પેલો શેઠ જાતે સદાવ્રત આપે વર્ષોથી ને, અતિ ધર્મવાળો, કોઈ યાત્રાળુને ભૂખ્યા જવા ન દે, અસંતોષ નહીં, બધા બોલે એમ આપે, બહુ ભક્તિવાળો માણસ. અને ભગવાન ત્યાં ગયા અને ભગવાને વાત કરી કે તું સદાવ્રત તો મને આપીશ, પણ મારે ઉંમર થઈ ગઈ છે, હવે રોગ ઘણાય છે, ઘરે ઘરે ક્યાં રોજ ગામડે ફરવું, તારા ઘરમાં એક રૂમ મને ફાળવી દે ને. એ કે મારે ત્યાંથી બધા સંતોષ લઈને જ જાય છે, વાંધો નહીં, એક રૂમ તમને આપી દે. કાઢી નહીં મૂકવાનું કે નહીં કાઢી મૂકવું, કાયમ રાખીશ, વચન આપે છો પેલો કે તમને કાયમ રાખીશું, તમારી સેવા કરીશ. અને બીજા દાડે લક્ષ્મીજી આવ્યા, ભિખારી થઈને આવ્યા, વાઘરણ બનીને, ફાટલા લુકડા બધું વાળ બધા ઘેર વિખાઈને, ભૂખ્યા હોય ને હાવ હૂક લકડી. સદાવ્રત પેલે કે લઈ લો. એ કે હું તો રસોડામાં બેસીને ખાઉં, આવું મને ન ફાવે બજારમાં લઈને ખાવું. તે પેલો રસોડામાં એના રસોડામાં લઈ ગયો, થાળી પીરસી કે તમારી એંઠી થાળીમાં ન ખાવ, કે ઉડકેલી જ કે એમાં નહીં, હું તો મારી થાળીમાં જાઉં. જોળીમાંથી સોનાની થાળી કાઢી, લક્ષ્મીજીને કંઈ તોલાનો ભાવ પૂછવાનો હોય છે, લોટો કાઢ્યો, વાટક્યો કાઢ્યો, ચમચી કાઢી. પેલો તો જોઈ રહ્યો, હા સોનાની થાળી ભિખારી. આમ જમીરાને લક્ષ્મીજી હાલતા થઈ ગયા કે તમારી થાળી, કે હું જેટલી વાર જમું ને એટલી વાર નવી થાળીમાં જ જમું, લેતી જ નહીં છું, જ્યાં જમું ને મૂકી દઉં. અહીં 3 વાર ખાવ તો 3 વાર મૂકી દઉં, હું અડું નહીં ફરીને. પેલો કે રહ્યો ને 2 દાડા લાભ મળે ને સેવાનો. લક્ષ્મીજી કે આમ રહેવામાં મને કંઈ વાંધો નથી, તો કે રોજ તે તમે, પણ તું મને નહીં રાખીએ, કે રાખીશ તમે કહેશો એમ કરશું, 4 વાર જમાડીશ દાડામાં, 4 વાર થાળીઓ આવે. લક્ષ્મીજી કે રહું તો ખરો, પણ અમારે છે ને ભિખારીની ઈર્ષા બહુ હોય. આ એક ભિખારી છે ને, એટલે એની જોડે મને ફાવે નહીં, એને કાઢી મૂકીને તો રહું.
એ કે પણ એને જુદી રૂમ છે, એ કે પણ એ અમને મજા જ ન આવે, અમારે ભિખારીનું બધું વેચેલું હોય, આ અહીં માગવું ને એને અહીં માગવું ને, એક ઘરમાં 2 ભિખારી રોજ મને જોયા કરે ને એ ઈર્ષ્યા આવે એને. પેલો કે તો હું હાલી બહાર ગયા નહીં કે ઉભા રહ્યો એમ જાઓ નહીં, હું એને કાઢી મૂકીશ. પહેલાં કે નીકળો બહાર, એ કે એમ નહીં કાઢવાના, એક દંડો મારીને કાઢવાના. કે પેલા પૈસાની લાલચ, ખરેખર ભગત હતો, પણ જો હોનું આવ્યું ને ભગવાન કે નીકળો, એ કે કીધું છું ને કાયમ રાખી, વચન આપ્યું ને એ વચન બધું ઉડી ગયું, કે એને નીકળવું છે કે દંડો લઉં. અને ભગવાન તો ભાગ્યા ને ભેગા લક્ષ્મીજી ભાગ્યા. પેલા કે તમે ક્યાં જાઓ છો? કે મૂરખ, એ તો નારાયણ છે ને હું એની પત્ની છું, મારા ધણી હોય ને ત્યાં રહું, હું કાંઈ એકલી નહીં જ રખડતી જાન ત્યાં. એમ ભગવાન રાખો ને તો લક્ષ્મીજી આવે ને આવે જ. શાસ્ત્રીજી મહારાજે ભગવાન રાખ્યા, બોચાસનની અંદર પાયા ખોજે ને હોનું નીકળ્યું હતું. શાસ્ત્રી મહારાજે ભગવાન હરિકૃષ્ણ મહારાજને વડતાલમાંથી પ્રાર્થના કરી કે ભેગા આવજો, તમારી ઈચ્છા હોય તો અમે જુદા થઈએ છીએ. અને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાની જાતની હાનિ થતી હોય ને વતન છોડી દેવું. અને મોટા મોટા સદગુરુ સંતોના કહેવાથી શાસ્ત્રી મહારાજ નીકળ્યા. સસ્તામાં કાંઈ નહોતું, બધું આવ્યું કે ન આવ્યું, ભગવાન રાખ્યા તો બધું છે. એમ આપણા જીવનની અંદર ભગવાનનો સેવા આપણને મળે ને, આપણે આપણું લઈ લેવું ન માનવું. ભગવાન કાંઈ ભિખારી નથી કે તમારું લેવા આવ્યા છે. તમારી સેવા લે છે ને એ તમારા ભાગ્ય કહેવાય, કે તમારી રસોઈ લે, તમને પૂજનમાં બેહવા મળે. ઘરે યજ્ઞ કરાવો કેટલો ખર્ચો થાય? યજ્ઞ જેવી વિધિ કરાવે પવિત્ર સંતો અહીંયા. 1000 રૂપિયામાં કોણ એટલી વિધિ કરાવે તમને? ભામડે એક રાખડી બાંધી જાય અમથું ચાંદલો કરીને લઈ જાય. આ તો કેટલું તમને લાભ મળે રસોઈનો, સેવાનો. તમારું તન મન ધન કોનું છે? ભગવાનનું. આપણે શું બોલીએ કથામાં? સ્વામીની વાતોમાં આવે છે, હું માયાનો નથી પણ કોનો છું? ભગવાનનો છું. હું ભગવાનનો છું, મારું છે ને એ ભગવાનનું નથી, હું એકલો જ ભગવાનનો છું. આપણે એવું છે, સ્વામી બાપાને બાપા હું તમારો છું, અને તારું છે એ તમારું નથી, હું એકલો છું તમારો. થઈ જાય ને? આપણું જે કંઈ છે કોનું છે? નગાસરના ભૂદરભાઈ થઈ ગયા ઉત્તર ગુજરાતમાં. શાસ્ત્રીજી મહારાજ એને ત્યાં ગયા સેવા લેવા, સારંગપુરનું મંદિર થતું હતું. આખા સિઝનના કંઈક 1000 રૂપિયા જેટલા પાકી છે સિઝન, પટારા મૂકેલા. શાસ્ત્રી મહારાજ કે ભૂદરભાઈ સેવાની જરૂર છે, કે સ્વામી આપી દઉં. બધા પૈસા આપી દેવા તૈયાર થયા. એની પત્ની હતી ને એ તો પટારા ઉપર બેસી ગઈ પલોઠી મારી, ન લેવા દઉં કે સાધુ માટે રળીએ છીએ, છોકરા શું ખાય આપણા. અને પેલો કે હું આપું, પેલી બઈ પટારો ખોલવા જ નહોતી, ઉપર ચડીને બેસી ગઈ. શાસ્ત્રીમાં જ બીજી રૂમમાં બેઠેલા, એને ખેંચીને થાંભલે બાંધી દીધી દોડાથી, બરાબર ગાંઠ વાળી દીધી, છૂટે નહીં, બૂમા બૂમ કરે. શાસ્ત્રી મહારાજને પટારામાંથી પૈસા કાઢીને જોડે હરિભગત હતો ને એને આપ્યા, કે સ્વામી લો સેવા. સ્વામી કે પણ આ બૈરા રડે છે કેમ બૂમા બૂમ કરે છે? એક કંઈક વળગાડ છે કે ના ના એ તો આ પૈસા આપ્યા ને એટલે. શું કામ? એ કે બાંધી દીધી જ મેં. સ્વામી કે છોડી નાખો. કે છોડાય નહીં, એ તો તમને છૂટવી લે, અડી જાય, અપ્પા પડાવે, એ તો તમને રેલવેમાં બેહારીને આવીને છોડીશું. શાસ્ત્રી મહારાજની આંખો ભીની થઈ ગઈ કે માયાના માથા પર પગ દઈને તે સેવા કરી છે, તારી પેઢીઓમાં ક્યારેય ખૂટશે નહીં. જા. આ શાસ્ત્રી મહારાજ આજે આખા અમેરિકામાં મોટા મોટો ઉદ્યોગપતિ એનો દીકરો ગણે છે. એના વારસદારમાં GS પટેલ આવે છે, ઘનશ્યામભાઈ. અને એટલા નિર્માની કે કોઈ દે VIP જેવું નહીં, આવીને બેસી જાય ગમે એને માળા લઈને. હાવ ભગત બિચારા. ત્રીજી પેઢી એવો ને એવો સત્સંગ રાખ્યો છે નહીં. તો ભગવાનને જેને આપ્યું છે એ ભગવાન કોઈનું રાખતા નથી. શ્રી કૃષ્ણ ભગવાન એકવાર ફળ વેચવાવાળી બાઈ આવીને તો ફળ લેવા ગયા. પહેલાંના જમાનામાં ખબર, બૈરા અનાજ લઈને જતા ફળ લેવા. પેલા અનાજની ભારોભાર તરબૂચ આપે, કેળા આપે. હજી ગામડામાં રેકડિયું ફરે છે. બૈરા સારા હોય તો સારું, ને કે તમારું પીપળું ખાલી કરી નાખે અનાજનું. તમે સર્વિસ ગયા, આમાં કંઈ ગણતરી આવે જ નહીં કે થર્મોમીટર પર કેટલું ઓછું છું રોજ. અને કૃષ્ણ ભગવાને છાળમાં ઘઉં આપ્યા કે અનાજ. અને ભગવાન પેલી ફળવાળી બાઈ હતી ને બજારમાં, એની આગળ પહોંચ્યા શ્રી કૃષ્ણ ભગવાન. હાવ નાના, ઠેસ વાગી, દાણા ઢોળાઈ ગયા બજારમાં. અને ભાઈનું મોઢું પડી ગયું કે હવે તો અનાજ ફરીને મળે એમ નહોતું ઘરમાંથી દાણા. એટલે બાઈને દયા આવી ફળ વેચવાવાળાને. છોકરા ઉપર લાગણી છે, એને ખબર નહીં ભગવાન છે. કે છોકરા તું ગભરાશ નહીં, ભલે દાણા વેરાઈ ગયા, હું તને ફળ આપીશ, તોય મફત આપીશ. આખી છાળ ભરી દીધી ફળથી, સારા સારા વીણી. શ્રી કૃષ્ણ ભગવાન એક દ્રષ્ટિ કરી ટોપલા પર, રત્નોથી ટોપલો ભરાઈ ગયો આખો. કોઈનો પ્યાજ ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગિરધારી. ભગવાન છે ને કોઈનું રાખતા જ નથી. ભગવાન આગળ કંજુસાઈ કરવાની જ નહીં. જેટલું આપો ને એટલું ઘરમાં વધશે. એક ઘણું દાન અને
અનંત ઘણું પ્રમુખ સહસ્ર ધણું તો બ્રાહ્મણ બોલે, બાપા કે ભગવાન તો અનંત ઘણું આપી દે. એક ગોટલું વાવો આંબાનું ને કેટલી કેરીઓ આવે છે. ભગવાન તો દેવા જ બેઠા છે, બધાને આપે. યોગી બાપા આફ્રિકામાં હતા અને કંપાલા મંદિરની પ્રતિષ્ઠા કરી અને કંપાલાની અંદર કળશ ચડાવવાના હતા હોનાના. એટલે યોગી બાપા એક ઈશ્વરભાઈ માસ્તરને વાત કરી, પોવડાના છે, કે ઈશ્વરભાઈ કળશની સેવા તમે કરો. ઈશ્વરભાઈ માસ્તરની નોકરી કરેલી, એને બિચારાને શું કે મેં જમીનમાં પૈસા આપ્યા, બાંધકામમાં આપ્યા, સમયમાં રસોઈ આપી, પછી પ્રતિષ્ઠામાં. આ તો બાપા મને જ કે કરે છે બધું. બીજા ઘણા હરિભક્તો છે, ના પાડીએ કે નહીં યોગી બાપાને, પણ મનમાં આવો ઘાટ થયો. યોગી મહારાજે ત્યાંથી 200 માઇલ દૂર એક મહેન્દ્રભાઈ છે આર્યુ પટેલના શાળા, એને દર્શન દીધા રાત્રે 2 વાગે. યોગી મહારાજ બધાને જગાડ્યા, આમ તેજ ભરાઈ ગયું. યોગી મહારાજ કે કંપાલા મંદિરના કળશ તમારે ચડાવવાના, જે કાંઈ હોનું ઘરમાં હોય પૈસા એ લઈને સવારે બરોબર 6:30 વાગે હાજર થજો, વહેલાય નહીં ને મોડાય નહીં. અને પહેલાં તો ફટફટ હો, નાયા નો નાયા બધું ગાડીમાં ભરીને ગાડી ઉપાડી, આખું ઘર આવ્યું અને બધાએ ઠેલામાં ભરેલું બધું હોવાનું પૈસા. અને યોગી બારા બરોબર 6:30 મંગળ પ્રવચન પૂરું કર્યું. ઈશ્વરભાઈને બધા બેઠેલા. એ કે બાપા તમે તો દર્શન દઈને સેવા માગી, આના 2 વાર કળશ છે ને એટલું હોવાનું લઈ આવ્યો છો, ક્યાં મૂકવાનું છે, શું વ્યવસ્થા કરવાની છે? યોગી મહારાજ ક્યાં ઈશ્વરભાઈ માસ્તરને પૂછવાની શું વ્યવસ્થા કરવાની છે? યોગી મહારાજ તો બેઠો આપે. ઈશ્વરભાઈ કે બાપા મારે સેવા કરવાની છે ને, તમને કેટલોક ભીડો દેવો? તારે ઈશ્વરભાઈ બોલ્યા કે આ યોગી મહારાજ ને ગાતરીઓ ખંખેરીને રૂપિયા લાવે એવા છે. આ તો કોને ક્યાંથી પ્રવેશ કરે? આપણા પૈસે કાંઈ નથી બધું થતું. દિલ્હીમાં ક્યાં આપણે રૂપિયો આપ્યો? અક્ષરધામ નથી થયું, લંડનમાં નથી થયું, બધા મંદિરના માસ્ટર પેલા નથી થયા. તમે નથી આપતા એમ નહીં, પણ જે કાંઈ આપો છો ને એ તમે એવું નહીં માનવાનું ખિસ્સું કપાઈ ગયું એટલે ઓછા થઈ ગયા. ઉમળકાથી આપવાનું. જેટલું આપો એટલું ઓછું છે ભગવાન માટે, તો જેટલું આપો એટલું ઓછું છે. એક ભાઈ બ્લેન્કેટ લાવેલા પ્રમુખ સ્વામી મહારાજ માટે, રશ્મિભાઈ છે નડિયાદને, ને દુહા કતાર રે આરબમાં, આરબ કન્ટ્રીમાંથી સરસ બ્લેન્કેટ લાવેલા. મોંઘું બ્લેન્કેટ હતું, પણ એવું સરસ હતું ને, તમારે ન હોય ને આમ તો ઘડીક ઓઠીને હોઈ જાય એમ, એવું સર આમ એકદમ મુલાયમ. અને મને કે બાપા માટે લાવ્યો છું. કલર એવો જ હતો આવો ભગવા જેવો. પછી બાપાના બેડ ઉપર મેં પાથર્યું, પલંગ ઉપર. સ્વામી રૂમમાં આવ્યા, મને કે હું આ પથ્થારો કર્યો છે? મેં કીધું આ ભાઈ બ્લેન્કેટ તમારે હાટું લાવ્યા છે. સ્વામી કે મારે કાંઈ જોઈ જ નહીં બ્લેન્કેટ. મેં કીધું ઠાકોરજીને આપી દો. પૂજારી કે ઠાકોરજી આગળ બાપા 1 ડઝન બ્લેન્કેટ છે નવા પરદેશના, તમે વાપરો. સ્વામી કે ભગવાનને તો રોજ નવું ઓઢાડો ને તોય ઓછું છે, ભગવાન માટે તો કરો એટલું ઓછું. મારે જોઈ દઈને મારા માટે કોઈ દી લાવશો નહીં, આપી દો, અહીંથી લઈ જાઓ રૂમમાંથી અત્યારે, પછી હું નાસ્તો કરીશ. સ્વામી આપણે કોઈ કે એવું? સ્વામી આટલું એક નીલ કટર લાવ્યા હતા, હોનાનો, જસભાઈ ડભાણના, હોનાનું બનાવેલું, નખ કાપવાનું. બાપાને કે બાપા તમારે હાટું છે. 85 સમયમાં હું હતો તે બાપા કે અમારે કાંઈ જોતું નથી આ નીલ કટર. બાપા ગોલ્ડન સ્પેશિયલ બનાવડાવ્યું. સ્વામી કે આનાથી કંઈ હારા નખ કપાય? અને મારે હાંચવવું ક્યાં? ઠેલા મૂક્યું હોય ને કથામાં બેસી આમ દેખાડો કોઈક ઠેલો વીકશે, એ કોણ આપણે રાખે? મેં કીધું લઈ જ જાઓ. મેં કીધું બાપા આપણે ઠાકોરજીને મુગટ કરાવી નાખશું, આપણે એનો દેવું. સ્વામી કે તમારી પાસે લોભ બહુ, ઠાકોરજીને મુગટ છે, જોતું જ નથી, આપી દો પાછું. કે જોઈ જ નહીં. મોજડીયું લાવેલા સ્વામી હાટું એક સુરેશભાઈ પલાણાના. બાપા નીકળવાનું હતું લંડનથી, તે એક જોડી મોજડી મગાવેલી નારાયણ ચરણ સ્વામી. તે પેલો 6 લાવ્યો, 6 જોડી, અને સ્વામી આગળ મૂકી બધી. બાપા ભગવા જેવી હતી ને એક પહેરી, બીજી પાછી લઈ જા. એ કે બાપા બધી તમારે હાટું લાવ્યો છું. સ્વામી કે મારે ગળે બાંધીને ફરવાનું છે? એ કે દેશમાં મોછી છે, એમાં તૂટી જાય તો સીવી દેશે, આ લઈ જ જતું પાછી દે દુકાનવાળાને. અમારે જોઈ જ નહીં, મારા માટે કાંઈ લાવીશ જ નહીં. અમને સંતો નહીં બાપા કે જો આપણે ભેગું નહીં કરવાનું, અમેરિકા ગયા 2 મિટિંગ કરીએ, કાંઈ લેવાનું નહીં જોડીમાં. મેં કીધું બાપા કોઈક સામેથી આપે લેવું કે ન લેવું? અમારે કંઈ બીજું ઘરેણાને કંઈ કપડાં એવું ન હોય. અમારે એલાર્મ હોય, બેટરી હોય, લખવાની પેન હોય, કે 1-2 ડાયરી હોય, એવું સામાન્ય હોય, કે ચંપલ પહેરીએ ત્યાંના, બીજું કંઈ બ્રશ કરીએ દાંતે ખાવાનું, કે બીજું કંઈ લવું આ તમારે જેમ આવે નહીં. સ્વામી કે સામેથી આપે ને તોય ન લેવું આપણે. બીજા લોભ હોય ને તો શું કે ખબર? હહોના મંદિરનું હવ લઈ લેજો. 187 સંતો હતા, ટિકિટ ભાડું વસૂલ કરવાનું છે. પછી દેશમાં જઈને માગશો નહીં અમારે આ ખોટું મંદિરમાં ઠાકોરજીને આ જોઈએ છે. ક્યાંક નો કે સ્વામીને કાંઈ પડી જ નથી, પૈસાની પડી નથી, એના માટે કાંઈ વાપરતા જ નથી. એકવાર તો બાપાને ફાટલું ધોત્યું હતું ગોઠણે, આંગળી જાય એવું કાણું. મેં કીધું બાપા નવું પહેરો ને, એમ ફાટલા નથી પહેરતા. સ્વામી કે દુષ્કાળ રાહત હાલે છે ને, ફાટલા લુગડા હોય ને તો કોઈકને દયા આવે તો દાન પુણ્ય કરે આપણને. સ્વામીને તો ખબર છે જ્ઞાન જ એવું છે ને, આપણે પહોંચવા જ ન દે પ્રમુખ સ્વામી મહારાજ.
તો બાપા છે એ પૈસો જે કાંઈ છે કોના માટે વાપરે છે? સમાજ માટે વાપરે છે. ભુજમાં ભૂકંપમાં કાલે વાતે કરીશું આપણે બાપાના વિશેષ પ્રસંગોની, પણ કહેવાનું છું કે આપણું જે કાંઈ છે એ કોનું છે? ભગવાનનું. બસ ઘરમાં જે છે ભગવાનનું છે. તું હાથમાં વ્યવહાર આવે ને તારે આવું બોલજે પાછો. નાનો છો ને હજી તો કાંઈ જવાબદારી નથી એટલે વાંધો નથી. આપણા આશાભાઈના ઘર વળી ગયા પુરુષોત્તમપુરા લાઠમાં. ખીચડી ખાવા ના રહી. આશાભાઈ અને ઈશ્વરભાઈ બે સગ્ગા ભાઈ, અને બધું એનું 1200 મણ અનાજ હતું, કપાસ ને ચણા ને ઘઉં ને બધું થઈને એ બધું જ ભસ્મીભૂત થઈ ગયું. અને મકાન આખું અને એના ચોપડા ઘરેણાં કપડાં હાથે પગે નીકળ્યા ઘરમાંથી. ખીચડી હાજે ક્યાં ખાવી એ પ્રશ્ન. અને સાસી મહારાજ હજી તો ભઠ્ઠો જગે છે, હજી ધુમાડા નીકળે છે. અને સ્વામી ગયા. સ્વામી કે અમે તો સેવા લેવા આવ્યા હતા, અમારે સારંગપુર ધર્મકુળની મૂર્તિ પધરાવી છે, તે અમે તો પૈસા માગવા આવ્યા હતા. ના તો અમારા કામમાં જ વિઘ્ન આવ્યું, હવે કેમ થશે? માગવા આવ્યા તો બોલાય ખરું આવા ટાઈમે? એને કીધું કે સ્વામી આવા ટાઈમે ભગવાન માગે કે ગાંડો માણસ માગે? બાકી કોઈ માગી ન હોય કે. માટે તમે છે ને ચિંતા ન કરશો. અનાજ ભલે બધું બળી ગયું, પણ આબરૂ ક્યાં બળી ગઈ છે? ધોળકાથી વ્યાજે રૂપિયા લાવી અને સ્વામી જોડે હરિભગતને આપ્યા કે જાઓ મૂર્તિ અમારા તરફથી પધરાવજો. આ સ્વામીની સેવાઓ કરી છે. આજે સ્વામીના જાત્રાનું ધામ બનાવી દીધું મોટું, ને એના છોકરા અમેરિકા છે. આજે જાહો જલાલી કરી દીધી એની. હમણાં પારાયણ કરાવી, અમે 404 સાધુ ભેગા થયા હતા. 3 ઘર માટે મંદિર કરાવ્યું પ્રમુખ સ્વામી. પણ સ્વામીનો ઇતિહાસ આ સાસી મહારાજનો આવી સેવાઓ કરી છે. તન મન ધન કોને આપવાનું છે? આપણે ભગવાનને. ભગવાન સ્વામિનારાયણે યજ્ઞ કર્યો સારંગપુરમાં, અને બ્રાહ્મણો હજારો જમાડ્યા. ને જીવા બાપુ તો બહુ ગરીબ હતા સારંગપુરના, પણ શ્રીજી મહારાજે વાત કરી કે બ્રાહ્મણોને ગમે તેટલા લાડવા જમાડો, પણ દક્ષિણા ન આપો ને કે હું આશીર્વાદ ન મળે આપણને. અને શ્રીજી મહારાજ કે બધા બ્રાહ્મણોને દક્ષિણા દેવી છે. હવે કોઈને આગળ કાંઈ મળે નહીં. એક હાજો ભરવાડ બેઠેલો ત્યાં, એ ઘરે ગયો કે સ્વામિનારાયણ રૂપિયા માગે છે ને બૈરીને કે આપવા જ ભરવાડ નો જ વ્યવહાર કરતી હોય. ભરવાડો તો ઢોરા જ સારતો. એની ઘરવાળી કે મુવા પૂછવા આવે, ભગવાન માગતા હોય તો લઈ જા. ચૂલા આગળ દાટેલા 100 રાણી સિક્કા અને ખમીસમાં લઈને ગયો. સ્વામિનારાયણ ભગવાને આપ્યા. બ્રાહ્મણો લાઈનમાં આવે ને મુઠ્ઠી ભરીને સ્વામિનારાયણ ભગવાન આપે. પેલો ભરવાડ બાજુ વિચારે ખૂટી જશે ફરીને માગશે ક્યાંથી લાવશું? આ તો 10 જણને થશે. હજારો બ્રાહ્મણોને મુઠ્ઠી રૂપિયા આપ્યા સ્વામિનારાયણ ભગવાને. અને વજાની ભરવાડને પાછા આપ્યા. એની ઘરે જઈને ગણ્યા તો હોય 100 રાણી સિક્કા પૂરા. એની તકતી આપણે મારી છે. તમે દર્શન કર્યા હોય સાસ્તીમાં સુતી મંદિરે ખીજડા આગળ ઓટો કર્યો છે, અને ત્યાં તકતી મારી છે. ને ખીજડાને શાસ્ત્રીજી મહારાજ બોલેલા ખીજડા આગળ કે આ ખીજડા પર કોઈ પક્ષીને બેસવું નહીં. આજે 100 વર્ષ છે ને કોઈ પક્ષી બેસતું જ નથી ખીજડા પર. હજી સુધી એક પક્ષી બેઠું નથી ત્યાં. અને ત્યાં ઓટાની તકતી મારી છે. તો ભગવાન છે ને કોઈનું રાખતા જ નથી. આપણે જે કાંઈ છે બૈરા છોકરા કુટુંબ માટે તમે ધોવાઈ જાઓ ને, કોણ ઉભાર માને એમ છે? ગઢપણમાં કોઈ સેવાય કરવા તૈયાર નથી. અમે ધૂન કરીએ ને તો આપા ધામમાં જાય, ધૂન કરાવે લોકો. એટલે અમે ધૂન કરીએ કે અમને ખબર ન હોય ને ધામમાં મોકલો, એમ કે એને સારું થઈ જાય ધૂન કરીએ. સારું થવા નથી કરવાની, ધામમાં જેવી કરો એમ કે આપણને. એક ગામમાં એમ કહેતા મૌધામાં, એ કે ધૂન કરો ને અમારા દાદા ધામમાં જાય, મારે અમેરિકા જવાનું છે, મારે વિઝા આવી ગયા છે. પણ ભાભાને કોણ રાખે મારી સિવાય? ધામમાં જાય મારે જવાય વહેલું. ત્યાં અમે તો ધૂન કરી. ડોહા કે સ્વામી છે ને ધૂન કરી? મેં તમે ધામમાં જાઓ ને એની, હું તમને નડું છું? કે મેં તમારા છોકરાએ કીધું ધૂન કરો. એટલે કે એ કે હું તમને કહું છું કે મારો દીકરો ધામમાં જાય ને ધૂન કરો લો તમે. મેં કીધું અમે ઓછી મારી નાખવાની ધૂનો લઈને નીકળ્યા છીએ. તમે જાણો તમારો છોકરો જાણે. આ તો કીધું મારે એમ કે તમને નહીં શરીર સારું રહેતું હોય, ધાવવું છે ઉંમર થઈ તારી. પછી એની ખાટલે ગાંઠિયાનો ડબ્બો કાઢ્યો. જોવો કેટલા ગાંઠિયા રોજ ખાવ છું, મારે કાંઈ મરવું નથી. હું એમ એના ઘરે જ ઉતરતા. કાંતિભાઈ સોમાભાઈ પટેલ છે માવતાના. કહેવાનું શું કે આજે સ્વાર્થ એટલો બધો છે કે કોઈને હગું કોઈને ગમતું નથી. આખી જિંદગી બિચારા મા બાપે લોહી ઉકાળા કર્યા હોય, તમારા સંડાસ ધોયા છે, તમને હાલતા શીખવાડ્યા છે, મોટા કર્યા છે, તમારો ગુનો નોંધ્યો નથી. 20 વર્ષ સુધી તમે એક પૈસું લાવ્યા નથી ઘરમાં, અને તમારું પાલન પોષણ સારી રીતે કર્યું છે. અને પરણીને જોખા થાવ એટલે મા બાપ બિચારા ભાજી મૂળા ગણવાના જ નહીં. એને આ માયાનું જોર તો કેવું છે. હવે તમારી ઘરવાળી છે ને એ તો તમારા ફેમિલીની છે. કોકના ગામમાંથી તમારી જ્ઞાતિની એ છે એનો વાંધો નહીં, પણ કોકના ગામમાં એટલા આવ્યા તમે, ઘરમાં આવીને સામ્રાજ્ય એનું થઈ જાય, ભાઈઓ ખસી જાય, મા બાપ ખસી જાય. આ બધું મારું તૈયારમાં આવી જાય તો બંગલા, આ બધું મારું છે, ખસી જાઓ, હું દઉં નહીં કોઈને. એટલે તમે હું હાઠેકડું લઈને આવ્યા થઈ? હા સેવા કરો મા બાપની.
ગીડજી ગમે, ડોહા બધી ગીડજી મને નહીં ફાવે, એકલા રહેવાનું. કેવું છે? અને તમે બધા બેઠા જોજો, તમારી માં વાલી નહીં હોય ને એટલે હાહુ વાલી હશે તમને. સાચી વાત છે? મોટા ભાગના હાથ પાડે છે. સાક્ષી સહિત વાત છે જુઓ. અને ભાઈ વાલો નહીં હોય એટલો હાળો વાલો હશે આપણને. આ બધો સંબંધ તૂટી જાય છે. ગમે તેટલું કરો નહીં તમે, કોઈ ઉપકાર માનવા વાળું નથી આ દુનિયામાં. સ્વાર્થની હગાઈ છે બધી દુનિયામાં. ભગવાનને સંતને કાંઈ સ્વાર્થ નથી. હવે તમારો પૈસો લઈને સારું કરવા વાળું કોણ છે? તમારી સેવા લે ને એટલે લખ્યું મોટા ભાગ્યવાળાને સેવા મળે છે. પૈસા તો ઘણાને ભગવાન આપે, પણ સેવા બધાને મળે છે. મોટા મોટા રજવાડા હતા, ગાયકવાડ સ્ટેટ, વજુભાઈ વાળાએ ખરીદી લીધું 700 કરોડમાં. જુઓ, હોટલું થઈ જશે. ભાવનગર સ્ટેટ, જામનગર સ્ટેટ, નિઝામ અમે ગયા હતા હૈદરાબાદ, ખંડેર થઈ ગયું બધું નિઝામનું હૈદરાબાદમાં. પણ દાદા ખાચરનો દરબાર ઇતિહાસના પાને લખાઈ ગયો વચનાથમાં. પહેલો દાદા ખાચરનો દરબાર, પછી ભગવાનની વાતો આવે છે. ભગવાનના કામમાં લાગ્યું. તમારું તન મન ધન જે કાંઈ છે એ ભગવાનના કામમાં લાગે ને તો લેખે લાગ્યું ગણવાનું. નગર તો ગયું, કોણ હિસાબ પૂછે? 70 વર્ષ સુધી શું તમે કમાણા? શું રળ્યા? મૂકીને જવાનું છે. ભેગું કરો એટલું છે તમારે. મોહ છે બધો. કોની બૈરીને, કોનો ધણીને, કોનો દીકરો, કરોડો જન્મમાં ક્યાં ભેગા થવાના જ પછી? આ તો મોહ લઈ લઈને માણસ છોટ્યા છે બધા. માટે આમાં ભગવાન આપણે સમજાવે છે. આમાં ઘણી બધી વાતો બધી આવે છે કે જે કાંઈ છે એ ભગવાન અને સંતની પ્રતાપે છે. વડોદરાની અંદર એક ભાઈ હતા અને દુબઈ રહેતા. મહિનાનો ₹1,00,000 પગાર. જોવા સંસારમાં કેવું છે. 1,00,000 મહિનાનો પગાર હતો. 22 વર્ષ નોકરી કરી દુબઈની અંદર. એની દીકરીના મુસલમાનને પાણી ગઈ. એટલે ભાઈને એટલો બધો આઘાત લાગી ગયો. બહુ લાડમાં ઉછેરી છે, વાલથી એક જ દીકરી. એટલે એ ભાઈ બધું છોડી અને એને એની પત્ની આવી ગયા વડોદરામાં. વડોદરા એક નાનું મકાન લીધું, ફ્લેટ. અને બધા શેરબજારના કાગળિયા ને હોનું ને બધું ઘણું હતું એની આગળ. હવે એની દીકરી હતી ને એને દીકરો થયો દુબઈની અંદર, મુસલમાનને પાણીથી છોકરીને. એની મમ્મીને ફોન કર્યો. નવાઈની વાત તો એ છે કે એની મમ્મીનો હાથ હતો આમાં પરણાવવા. અને એની મમ્મી કહે છે, અને પતિને કહે છે કે મારે આપણી દીકરીને બાબો જન્મો ને મારે દુબઈ જવું છે. એ કે હવે એ મુસલમાન થઈ ગઈ છે ને આપણે કંઈ સંબંધ રાખવાની જરૂર નથી. હવે આ ભાઈ બહાર કંઈક ખરીદી કરવા ગયા, બધું હોનું, રૂપિયા, શેરબજારના કાગળો, લાખો રૂપિયાનો લઈને આ પત્ની ભાગી ગઈ દુબઈ. આ ભાઈ એકલો છે અત્યારે. છે કોઈનું? ભરથુરી રાજાને ફળ આપ્યું, અમર ફળ. અને વાલમવાલી કોણ હતી એને? પિંગળા. કેટલી રાણીઓ હતી એને તો. ભલે આચાર્ય સ્વામી છે ને આપણે નવસારી, આચાર્ય સ્વામીને કોઈ પૂછ્યું કે દશરથ રાજાને 3 રાણી હતી. રામ ભગવાન તો રાજા બન્યા, રામ દશરથના પુત્ર, એની એક જ કેમ કરી? એ કે દશરથના અનુભવ ઉપરથી એક કરી એની. તો આચાર્ય સ્વામી કે તમે કેમ એકય ન કરી? કે એમ રામના અનુભવ ઉપરથી એક. એટલે ભરથોરીને એવું કે 1600 રાણી. એટલે જુનાગઢના નવાબને પૂછે ને તમારે રાણીઓ કેટલી? કે મને ઓછી ખબર હોય, નવાબને પૂછવાનું. કે લિસ્ટમાં ન હોય કેટલા પરિણામ કોણ છે, આ બધું કેવું હાલવું છે. એટલે ભરથુરીને વાલામાલી પિંગળા, આમ તો 1600 રાણી ગણાવે છે. અને એ અમર ફળ આપેલું એ જમાનામાં તો એની પિંગળાને આપ્યું કે મારી વાલામાલી રાણી વાલી વસ્તુ હેતો એને આપે ને. પિંગળા રાણીને પાછો એક યશવપાલ હતો, ઘોડાની સેવા કરતો રાજમાં, એની જોડે હેત, આડો સંબંધ. હેત એટલે ઉપર ઉપર નહીં, ચા પાણીનું ખાલી. એને ફળ આપ્યું. એને પાછું 2 બાજુ, આની પિંગળા જોડે અને એક પછી દાસી જોડે હતા, અને 2 બાજુ પીનું નાખી. એ પછી દાસીને ફળ આપ્યું. દાસીને વળી ભરથુરી જોડે ખોટો હતા, 1600 ઓછી છે, પછી એની જોડે એને હંતાડો કરેલો. એટલે એ દાસી ભરથુરીને ફળ આપ્યું. અને બધા શું કે તો મેં કોશે નહીં, તમે ખાઈ જાઓ, કોઈને કહેશો નહીં. જે આપે ને એને એવું જ બોલે. એટલે દાસી ભરથુરીને કે કોઈને કહેશો નહીં, આ અમર ફળ તમે ખાઈ જાઓ. ભરથુરી કે આ ફળ મેં આપ્યું એ જ છે, તારે ઘર ક્યાંથી આવ્યું? સાચું બોલ, નકર તને હોળીએ ચડાવી દઉં. એ કે આ મને ઘોડે અશ્વ પહેલાં આપ્યું છે. એને બોલાવ્યો. તને? એ કે મને પિંગળાએ આપ્યું છે. ભરથુરી કે હું જેને ચાહું છું એ બીજાને ચાહે, બીજા ત્રીજાને ચાહે છે. આ તો ફૂટલો સંસાર છે. નીકળી ગયા. એ ભરથુરીને ખબર પડી ગઈ ને તમને નથી ખબર, એટલે સુખી છો તમે. બાકી બાંધી મોટી લાકડી છે હવની. અત્યારે મોબાઈલો આવી ગયા છે, બધા ટીવીઓ આવી ગયા. અને ન કરવાનું માણસ સમાજમાં હાલે છે. આપણે તો ધર્મવાળા છે, વ્યવસ્થિત છીએ, પણ બહાર બધું આ જ હાલે છે. પાપ
કોઈનું આ દુનિયામાં કાંઈ નથી. ભગવાને સંત આપણા છે ને એની સેવા કરી એનો જન્મ સફળ થઈ ગયો. જન્મ સફળ દાદા કાચરનો થયો, રૂપિયાવાળા નથી થયો. દુનિયાનો કોઈ મોટો પૈસાદાર કે મારો જન્મ સફળ થયો બોલે? અશાંતિ જ ભરેલી છે દરેકમાં. પણ સંતો જેવો બેઠા છે ને આનંદમાં, ભગવાને મૂકી દીધું, જીવન આખું આપી દીધું. 1 રૂપિયાનો પગાર નથી. આખી જિંદગી બાપા કેમ કરવાનું, બસ જ્યાં મૂકીને જવાનું, જે હોંપે કરવાનું, જેમ કેમ કરવાનું, ભગવાનના હવાલે. એવા તમે હરિભક્તો પણ એવા જ છો. હરિભક્તો તમે છો ને, પાકા જ છો સત્સંગી. આ વચનાદ આપણે કેવું છે, પાકું. હજી કાલે થોડુંક વાંચવું જ છે. આમાં પાછળ સરસ વાતો બધી આવે છે. આજે તો આપણે ટાઈમ 10:30 તો થઈ ગયા છે, 5 મિનિટ કરીએ. કેવા સત્સંગી થવાનું? પાકા, કાચા નહીં. પાકા થવામાં શું પાળવાનું? નિયમો પાળવાના, પહેલા દાડે કીધું. બીજું ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, અને બીજું પક્ષ રાખવાનો. અને ત્રીજી આમાં સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે, જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે પરમહંસ થતો તત્કાળ થઈ જાય. તન મન ધન ભગવાનને અર્થે કરી રાખે, પોતાનું ન રાખે. એને શું કહેવાય? પાક્કા. પાક્કા સત્સંગી અમારા બાલમુકુંદ સ્વામી થઈ ગયા જૂનાગઢમાં. ગુણે સ્વામીના શિષ્ય કહેતા કે 100 વેપારીઓ, એટલે 100 ખેડૂતો હોય ને, 100 ખેડૂતો એને એક વેપારી છેતરી જાય. વેપારી મારા વાલા એવા હોય ને, હિસાબમાં, વ્યાજમાં, કંઈક વજનમાં કંઈક કરી જ નાખે આગો પાછો. 100 વેપારી ભેગા થાય ને એને હોની છેતરી જાય. હોની તો હગી બેનનું પ્રસાદીનું કાઢ લે, થોડુંક એક ઘસરકો મારી જ દે. આપણા સત્સંગી હોની ન લે. આ તો બહારની વાત કરું છું તમને. એ તો હોની ભગવાન સ્વામિનારાયણ એક જારી બનાવવા આપી, ચાંદીની ગઢડામાં લોટી બનાવવા, તો હોની એમાંથી કાઢી લીધેલું. અને પછી થાળ કરાવ્યો, પાછો રસોઈ આપી. મુક્તાનંદ સ્વામી કે આ માજરની રસોઈ છે, મહારાજને પ્રસાદ આપો. મહારાજ કે આપણું ને આપણું જ ખાઈએ છીએ આપણે, એનું કાંઈ નથી. શ્રીજી મહારાજે બટકાડી દીધું, ભગવાનનું લઈ લે. હોની ભેગા થાય ને એને ઠગ છેતરી જાય. ઠગ છે ને હોનીને બટકાડી દે, ઉપર નીચે બધું જુદું હોય, અંદર વચ્ચે થોડુંક નાખી દે કંઈક ગટકો. ઠગ ભેગા થાય અને નો છેતરાય નહીં. સ્વામિનારાયણનો પાકો સત્સંગી કહેવાય. આપણે કેવો કહેવાય? પાકો. પાકા સત્સંગી થવાનું. છેલ્લી વાત કરી દી. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં હતા અને એક બાપ દીકરો ત્યાં ગયેલા જાત્રા કરવા. ગિરનાર ચડ્યા, નીચે આવ્યા ને ગુણા સ્વામીના દર્શન કર્યા. ગુણા સ્વામી કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા. અને સ્વામી તો પાકા પાયે જ સત્સંગ કરાવે. તમે આદિવાસી ભાઈઓ બિચારા કંઠી પહેરે એટલે પૂજા લઈને જ જાય. અમારી જેમ નહીં, બંધ પડેલી પૂજા ચાલુ કરાવવામાં જ ઊંચા ન આવી અમુક જગ્યાએ. અને જરા અહીં તો બધું ભગવાનની દયા છે, બહુ સરસ અહીં ફિલ્ડ મળે સંતોને કામ કરવાનું. તો બાપ દીકરાએ કંઠીઓ પહેરી અને તિલક સાંડલાને પૂજાને બધા નિયમ લઈને આવ્યા ઘરે. હવે એના ઘરે પેલા બાવાઓ આવતા અને બૈરાને વાત કરી કે જો ડુંગળી લહણ બન હવે થાળ કરવાના, નાવું ધોવું, થાળ ધરાવવા, આરતી કરવાની, આ કરવાનું. અને આ બે તો સવારમાં ખેતરે જતા રહ્યા, બાપ દીકરો હળ લાકડું લઈને, બળદ લઈને. હાહુ વહુ ઘરે હતા. એની વાત કરી કે આ મારા વાલા મુવા સ્વામિનારાયણ ધર્મ લઈને આવ્યા છે ને, આપણે શાંતિ જીવવાની દે ઘરમાં, અને કેટલાય નિયમ પડાવશે આપણને. આ ખવાય ને, આમ કરાય ને, આમ ન કરાય ને, રહેવાની મજા મરી જશે, 11 કરાવશે. તો આપણે શું કરવું છે? હાહુ વહુ હંપી ગયા કે આપણે રાંધવાનું જ નહીં. કંઠીઓ પાછી ન મૂક્યા હોય ને ક્યાં સુધી ચૂલો જ નહીં હળગાવાનો. અને પેલા હાજે 7:30 આવ્યા, અંધારું થયે ઘરે. ક્યાં તો બે ફળિયામાં બેઠેલા હાહુ વહુ, ઘરમાં અંધારું. પેલા કહે છે કે એરું બેરું નીકળ્યો છે ઘરમાં, કેમ બહાર બેઠા છે? એ કે ના ના, તો અંધારું કેમ છે ઘરમાં? જમવાનું ટાઈમ છે, હાનનું ટાણું. કંઠીઓ પાછી મૂક્યા આવો ને ક્યાં સુધી રસોઈ નથી કરવાના. એમ અહીં સ્વામિનારાયણ ધર્મ ન જોઈએ અમારા ઘરમાં. બાપ દીકરાએ પાછળ વાડામાં મિટિંગ ફરી કે શું કરવું છે આપણે, કંઠી રાખવી કે બૈરા રાખવા છે, નિર્ણય લેવાનો આવ્યો ને હવે તો. છોકરો કે બાપા તમારે શું કરવું છે? એ કે આ કંઠી પહેરી છે ને કાઢી નાખવાની જ પહેરી. કાંઈ બૈરા તો કરોડો જન્મમાં મળ્યા છે, એ કંઈ દુર્લભ નથી, કંઠી કાઢવાની નથી આપણે. અને છોકરાને કે જો તું કંઠી રાખીશ ને તો તને બીજી જગ્યાએ હું 2 જગ્યાએ પણ આવીશ, ગભરાઈશ નહીં તું. એ કે બાપા મારે કંઠી જ રાખવી છે. કે તું એ લાકડી લઈ લે, હું લઉં. તારી પત્નીને તું મારને, મારી પત્નીને હું મારું. નીકળો બહાર ઘરની, તમારા બાપના ઘરે પિયરમાં જતા રહ્યો. અમે જાતે ખીચડી રાંધીને ખાશું, પણ ઘરમાં તમારું કંઠિયું કાઢશું નહીં. અને બૈરાને બહાર કાઢ્યા ને 1 લાકડી લગાવી. અને બૈરા ત્યાં શું કે પિયરમાં પૂછે કેમ આવતા રહ્યા, શું કહેવાય? કંઠિયું કઢાવી થઈને કંઠિયું કઢાવવા મોકલ્યા હતા તમને, નો કે ઠપકો આપે ને બાપ. એટલે સાના મના ઘરમાં આવી ગયા, કહું કોઈ દે નહીં બોલી, અમારે હાટું કંઠિયું લઈ આવજો અને બધા નિયમ પાળશું.
અને શીરો ને ભજીયા બનાવ્યા, નકર ખીચડી જ ખાવાની હતી. એમ ઢીલા સત્સંગી હોય ને ઓગળે જાય, સ્વામી હવે આ સત્સંગ ઘરમાં નહીં ફાવે ને ડખા શરૂ થાય છે ને હમણાં રવાજો ને પછી ભવિષ્યમાં તે તારું ભવિષ્ય નક્કી છે કાલે હશ કે નહીં હોય? આ તો તરત જ કરાય. અમારે એક કે જે પટેલ જજ સાહેબ હતા, કોરેટ ગમે તેટલી ના પડે તો તિલક સાંડલો કરે. ઘરની વચ્ચે મંદિર બનાવ્યું, આખું ઘર પ્રદક્ષિણા ભરે, અને એ રૂમમાં છાપા નહીં વાંચવાના, ગપ્પા નહીં મારવાના, ફોનમાં વાત નહીં કરવાની. રોજ સભા થાય, આરતી થાય, થાળ થાય, ભગવાનના થાળ જુદા, ચમચી, વાટકી, પ્યાલો, અને એટલી ભક્તિ કરતા ડિસ્ટ્રિક્ટ જતા હતા ભાવનગરમાં કે જે પટેલ. પણ બાપા કહેતા કે સાધુ જેવું જીવન જીવીશ. તો સત્સંગ કરવો ને તો પાકા પાયે કરવો. ઉપર ઉપર સત્સંગ કરીએ એમાં કંઈ લાભ ન થાય આપણને. એટલે સત્સંગની અંદર આપણે પાકા નિયમની અંદર ચાંદલો ફાવે ન ફાવે, શરમ આવે, કાંઈ વિચારવાનું નહીં. ચાંદલો તમને ક્યાં દેખાય છે? ન ફાવે તો હામાવાળા નથી ફાવતો, તમને ક્યાં પ્રશ્ન? વિધવા રહેવો જ વિધવા. વિધવાને સાંડલો ન હોય, જો ભગવાન ધણી કર્યા હોય તો સાંડલા વગરનું કોઈનું કપાળ જ ન હોય. હિન્દુ છીએ આપણે, મુસલમાનો નથી કરતા એના ધર્મનું. નમાઝ પડે ને ટોપી પહેરે ને દાઢી રાખ, અને શીખ નથી પાઘડી પહેરતા, જૈનો નથી કરતા. હિન્દુ છે ને શરમ છે નહીં આવે આપણે ચાંદલો કરવાની. ચાંદલો કંઈ ખરાબ આઈટમ છે? ચીર સાટે સત્સંગ રાખવાનું, છુપાવવાનું શું? કોટ નીકળશે તો કપાળમાં થીંગડું મરે છે ને. ચાંદલો તો હારો ભગવાન સ્વામિનારાયણનો ચાંદલો છે. તમે હગાઈ થઈ ત્યારે ચાંદલો નહોતો કર્યો? તમારે હા હું લગ્ન કર્યા ત્યારે ના પડવી છે ને, ન તો અંગૂઠાથી કરે મોટો લાંબો, તો આખું આમ કપાળ આમ લઈ જાય. મારા વાલાને કેટલું હોય છે. બાપાએ લગ્નની બહુ વાતો કરી હતી. સ્વામી બાપા ભક્ત ચિંતામણ બોલ્યા હતા કે વરરાજો પણવા જાય ને ત્યારે એને હાહુ પોંખવા આવે. ખબર છે ને તમને, મોટા ભાગના પૈણ્યા છે ને અનુભવો છે. હવે એ પેલા ચોખાના મુઠિયા બનાવે, ચોખાના ને, હા એ લોટના, અને એ માથા પર ફેરવે વરરાજાના. એને પહેલાં કે હજી તું વિચારી લેજે, હજી મારા આંગણામાં પગ મૂક્યો છે. માંડવાની ચોરીમાં બેઠા પહેલાં બાણાના ગેટની અંદર જ પહેલાં એને એનું વધાવે કે તારે વિચારવું છે, પૂર્વ દિશામાં નાખે મુઠ્ઠીયું ફેરવીને. જતું રહેવું હોય તો દિશા ખાલી છે હજી એક. પેલો ના પાડે એટલે બીજી 4 મુઠિયા 4 દિશામાં નાખે કે જાવું હોય તો જા, હજી સમજી જા. પેલો કે જાવું જ નથી, એટલે એની હાહુ છે ને પછી નાક ખેંચે ને કે નકટો છો તું. અને બાજોઠ ઉપર ઊભા રહીને બૂટ પહેર્યા હોય ને, 2 કોડિયા બાંધ્યા હોય, બરાબર ને, નાડા છેડેથી, એની પર પગ દઈને નીકળે કે આવા ચોરે છૂરા થઈ જાય તો હું જવાનું નથી. હવે ચૂરે છૂરા કરી નાખે સંસાર, એવો છે બધાને, ભલાને હલાવી નાખે. કેટલાને બિચારાને મુશ્કેલીનો પાર નથી. એટલે સંસારની અંદર આપણે ત્યાં તો હાહુ ચાંદલો કરે, કેટલું બધું થાય. આમ અંદરથી આમ આનંદ થાય માણસને. અને આ ભગવાન સ્વામિનારાયણ ચાંદલો કરવામાં શરમ છે નહીં આવે. પ્રમુખ સ્વામી મારા ચાંદલો કરે છે, પાર્લામેન્ટમાં સ્વાગત થાય છે ને, આખી દુનિયા પૂજે છે એને. ચાંદલો કંઈ ખરાબ નથી. એટલે બધાને નંદાજી વડાપ્રધાન થયા તો કરતા હતા. અને આપણા સ્વામિનારાયણ સત્સંગીને કોઈ વ્યસન ના હોય. આ નિયમો છે ને શીર સાથે પાળવાના છે. આપણા ઘરની અંદર ભવાઈ ન હોવી જોઈએ. ટીવી ફીવી એ આપણે હજી 2 દાડા છે ને, હવે 2 દાડા રહ્યા છે એટલે વાત કરીશું કાલથી થોડીક. અત્યારે સુધી હું આ એકદમ ભલે કીડીને મોઢા પર લાડવો ન અપાય, એટલે ચરિત્ર બરાબર છે. લોકો છે ને ખબર, કીર્તન આરાધના બહુ ભેગા થાય. કીર્તન આરાધના છે શું હોય, આપણે કંઈ પાળવાનું આવે છે ને, એમાં તો વાજિંત્રો વાગે ને કીર્તનો ગાય, આપણે કંઈ લેવા દેવાનું જ ન હોય. અહીં તો કરવાનું થાય બધું. અને ભગવાનના ચરિત્ર બધા કે એમાંય મજા આવે. કૃષ્ણ ભગવાને માખણ છોર્યું, ભીમે ગદા મારીને આમ કર્યું, તો તારે ક્યાંય પાટો બાંધો, એમાં આપણને શું થાય, આનંદ આવે. અને અહીં તો તમને કે ટીવી બંધ કરો, ઢીકડું કરો, છાંડલો કરો. દુનિયાનો કોઈ કથાકાર મારો વાલો વર્તનની વાતો કરતો નથી, કોઈ વ્યસન મુક્તિની, ઘર સભાની, કારણ કે હવની હેઠે રેલા આવે છે. આ તો આપણે કોઈની નિંદા નથી કરતા, પણ એક માણસ કથા કરે છે, 1 લાખ માણસ ભેગા થાય, અત્યારે ઓછા થઈ ગયા, 60,000 ભેગા થતા હશે. અને એને ત્યાં હું અનકોટનો પ્રસાદ આપવા ગયો વર્ષો પહેલાં, અમારા સૌરાષ્ટ્રમાં જ છે ને. તે પ્રસાદ આપવા ગયો ને તો એ ટીવી જોતો હતો. મોટા બાપુ કહેવાય, મેં કીધું આ ટીવીમાં શું જોતો હશે, મને ઇન્તેજારી થઈ. અમારે ટીવી સામું જોવાનું જ ન હોય સાધુને, તોય મેં તો જોયું. મેં કીધું આ જોવે છે હું, તો ફિલ્મ જોતો હતો. લોકોને કેવી વાતો કરે ધર્મની બહાર, આમ તેમ બધા સંસ્કારની, અને એ કથા પતે ને એટલે ઘરે જઈને ફિલ્મો જોવે લો. આ તો બધી કેવી જ્ઞાન કેવું છે બહાર, હાવ લોકોને ઉઠા ભણાવવાનું.
આપણે ત્યાં તો બધી વર્તનવાળી વાતું છે. આપણા હરિભક્તો તમે બધા જીવો છો એ પણ બહુ ઊંચું જીવન જીવો છો બધાય. આ કોઠારી સ્વામીને બધા સંતોએ તમારો એટલો અભિપ્રાય આપ્યો હરિભક્તોનો સારામાં સારો. નકર અમુક સેન્ટરમાં એવું જ કે સ્વામી હરિભક્તને ડોઝ આપજો હો બરાબર. મેં કીધું હરિભક્તોને કંઈ કહેવાનું કે બધા વ્યવસ્થિત છે અમારા જ બિચારા, બહુ સરસ, બધાને સંતોષ છે સંતોને. નકર અમુક જગ્યાએ એવું જ કહે સ્વામી આ મંડળમાં કડક વાતું કરજો. બધા અમુક કહેતા હોય ખબર, અમુક દવા છે ને અમુક દવા પછી જતી હોય છે. તમે રોજ ખાઓ ને દવા પચવા મળે, પછી ડૉક્ટર એને સ્ટ્રોંગ દવા આપે, સ્ટીરોડવાળી દવા આપે, આમ બહુ હેવી ડોઝ આપે પછી, કારણ કે અમુક દવા પછી શરીરને અનુકૂળ એ થઈ જાય. એમ આપણે છે ને બધા હરિભક્તો તમે બહુ વ્યવસ્થિત છો. વલસાડની અંદર સારો સત્સંગ વખણાય છે અહીંયા. અને આ બધા 500 એટલા કોઈ મંદિરો ને એટલા સેન્ટરો કોઈ જિલ્લામાં ન હોય ને સંતો બિચારા આદિવાસીમાંથી માંડીને બધી રાત દાડો ફર કરે છે. ચૂંટણીવાળા ન ફરતા હોય એટલું, એ તો 5 દાડા હોય પછી હોઈ જાય. આ તો અખંડ સંતો બિચારા ફર જ કરે. બાળ મંડળને મિટિંગો ને આ તે કોઈ નવરાત નહીં. પગાર આપે ને તોય ધાંધ્યા મારે છે બહાર લોકો, અને વગર પગારે કેવું કામ કરે છે. તો આવો આજે સંતો આપણને મળ્યા છે, સારી સેવા આપણને મળી છે. કાલે આપણે આ જ વચનાવત ઉપર અડધી કથા કરીશું ને અડધી કથામાં પછી બીજું નવું એક વચનાવત લઈશું જે સ્વામિનારાયણ ભગવાનની છે. તો જૈનિક ભક્તો, આજના પ્રવચનમાં સ્વામીએ ખૂબ સરસ વાત કરી કે બાળકમાં સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એ જ વાત કરતા કે દરેક મા બાપને પોતાનું બાળક વ્યસન મુક્ત કઈ રીતે રાખવું, સંસ્કારી કઈ રીતે રાખવું અને સાચા ગુરુ સાથે એમનું જે સમાગમ કઈ રીતે કરાવવું, એ વાત આજે આ પ્રવચનમાં આપણે ખૂબ સરસ રીતે સાંભળીને આવા જ રમૂજી પ્રસંગો સાથેના પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને